અંકલેશ્વરની એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં શિશુ નર્સરીથી લઈ ધોરણ 1 થી 9 અને ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓ દ્વારા શારદા દેવી ભવન હોલ જીનવાલા સ્કૂલ ખાતે વાર્ષિક મહોત્સવ 2025-26 અંતર્ગત વિવિધ પ્રાચીન મહાકથાઓ આધારિત કૃતિઓ તથા વર્તમાન સમયમાં ભારત દેશે પ્રાપ્ત કરેલ સિદ્ધિઓને પ્રદર્શિત કરી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અતિથિ શ્રી અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર રેખા પંચાલ તથા એજ્યુકેશન એન્ડ સોશિયલ વર્કર માન્ય ચોલા શાહ તથા અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય સંદીપભાઈ તથા ભરૂચ જિલ્લાના સંયુક્ત શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રના દ્વારા કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય દ્વારા શુભારંભ કરવા ત્યારબાદ પ્રભુ પ્રાર્થના થકી કાર્યક્રમને આગળ વધારીને માનવતા આચાર્ય દ્વારા ઉપસ્થિત મહેમાનશ્રીનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ શ્રોફ, ઉપપ્રમુખ હરીશભાઈ જોશી, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ સર તથા તમામ ટ્રસ્ટીગણ અને આચાર્ય દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ સંસ્કાર સાથે કેળવણીના સિદ્ધાંતો ચરિતાર્થ કરતી પ્રીતુ ભક્તિ, મૈત્રીભાવ, પરિવાર અને સ્નેહ હાસ્ય યુવાવનના પ્રાકૃતિક પ્રેમના સંદેશોને તથા શ્રી કૃષ્ણ, શ્રી રામ, આદ્યશક્તિ અને દેવીના દેવ મહાદેવના ગાથા, શિવજી, દેશ પ્રેમ, બેટી બચાવો, વિશ્વ બંધુત્વની ભાવનાઓ ઓકેલિયમબંધ રીતે નૃત્ય નાટિકા થકી એક જ માળામાં પૌરવી ભારતની ભવ્ય સંસ્કૃતિ અને સિદ્ધિઓને દર્શાવતી કૃતિઓનું ઉત્સાહ અને ઉમંગભેર શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું। આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના શાળાના કક્ષાએ પ્રથમ 3 ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે શાળાના ભૂતપૂર્વ શિક્ષક અને હાલમાં અંકલેશ્વર જૂના દીવા ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રદીપભાઈ દોશી કે જેઓ પણને ગુજરાત રાજ્ય દ્વારા રાજ્ય પરિષદ 2025ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ એનાયત કરાયો હતો। તેઓ શ્રીનું પણ સન્માનપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્ય માર્ગદર્શન સાથે શાળાના સાંસ્કૃતિક સમિતિના સભ્યોશ્રી તથા તમામ શિક્ષકગણ દ્વારા ખભે ખભા મિલાવીને કરાવ્યું હતું। વિદ્યાર્થીઓને પોતાની મહેનત અને કલા દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। આમંત્રિત મહેમાનોની પ્રેરક વ્યક્ત દ્વારા વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને રાષ્ટ્રગણ દ્વારા આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાયો હતો।